આજથી લગભગ 15 દિવસ પહેલા મહેસાણામાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં ઠાકોર સમાજે પોતાનું સમાજનું આગવું બંધારણ રજૂ કર્યું હતું, જેમાં ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના મોટા નેતાઓ અને સમગ્ર સમાજે આ બંધારણનો સ્વીકાર કર્યો હતો। જોકે બંધારણ બન્યાના 15 દિવસ પણ નથી થયા ત્યાં ઠાકોર સમાજમાંથી જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। બંધારણમાં શું હતું? બંધારણમાં લગ્નમાં ખોટો ખર્ચો ન કરવો, ડીજે ન વગાડવું, ભાગીને લગ્ન કરનાર યુવક યુવતીનો સમાજે સ્વીકાર ન કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। હવે આ મામલે ડીજે ન વગાડવાની જે બાબત છે તેમાં ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જોકે આ વિરોધ બાદ ઠાકોર સમાજના નેતા એવા ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે વિરોધ કરનારાઓને કહ્યું કે જો તમને તકલીફ હતી તો જ્યારે બંધારણ બનતું હતું ત્યારે સમાજની પ્રતિક્રિયા લેવામાં આવતી હતી, ત્યારે તમે આ બાબતે વાત કેમ ન કરી? બંધારણ બન્યા પછી હવે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ વિરોધ કરનારાઓને ગેનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો। ચક્રવાત ન્યૂઝ। કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો। એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મીટિંગ કરી હતી। મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે। ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું। તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું। હવે તમે અહીં જોયો ગેનીબેન ઠાકોરે વિરોધ કરનારાઓને શું જવાબ આપ્યો, પરંતુ ઠાકોર સમાજના અમુક લોકોએ ડીજે ન વગાડવા જેવી બાબતનો વિરોધ કેમ કર્યો હતો અને આ વિરોધમાં તેમણે શું કહ્યું હતું તેના પર પણ એક નજર નાખીએ। અને હવે આ ડીજે વાળા શું કહે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું। તમે કે એમ કીધું કે અમારે નભું છે ના ઉપર ધંધો કોઈ કઈ કરે જ શું આ કે એટલે જો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો અને પછી હવે અમારે તો મારે બધું ચોય નોખવાઈ જાવ વાત તો આથી ગઈ। એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાવ્યું છે, પણ આટલું તમે બંધ કરાવો। જો ઠાકોરમ તમે જો થાવ એનું તો ઊંસાદ આપવા હોય તો આ દારૂ બંધ કરાયા નથી અને આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા દેતા એવું ગરીબ હોય અને એ બંધ કર્યું અને બધા શરણાએ વાળું ચાલુ કરાયા છે। એટલે અરે શું 20,000 25,000 હમણાં એક દાડો કે 15,000 હોય તાર આવું જો હવે મારો 2500 રૂપિયાનું ડીજે થાય અને કે 15,000 જેવું તાર શું આ ઊંસાદ આવવાનું કર્યું કે નેસાદ આવવાનું કર્યું? હા આ તો હોમાં તો બે રાહ મળ્યું, એક હતી 2 મળી ગઈ। હા બેન એવું ઠાકોરોનું વિચાર્યું હોત આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કેટલો થાય ભાઈ? વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી?
તો આ ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કાંઈ નહીં જોડ્યું. જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ અને આવે. જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું હોત તો સાવનની કોઈ બાબતની વાત ન આવત. અને કયા 5,000 10,000 કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં છેલ્લા 10% જ છે. 10%ની 5% થાય ભાઈ. મહેશભાઈ 5% હે, મેહુલભાઈ 4% ન હોય. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આરી બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા. હવે ઠાકોર સમાજનું આ બંધારણ કેટલું સફળ થાય છે, વિરોધ કરનારાઓ સામે સમાજના આગેવાનો શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. પરંતુ અહીં મહત્વનું છે કે ભારત પાસે ઓલરેડી ભારતનું એક બંધારણ છે જેમાં આપણને અમુક અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારે આવા બંધારણ સમાજના આવા બંધારણ બને છે ત્યારે ઘણી વખત એવું થાય છે કે સમાજની અમુક રૂઢિચુસ્તતાઓના કારણે આપણા જે દેશના નાગરિકોને બંધારણીય અધિકારો મળે છે તેનું ઘણી વખત હનન થતું હોય છે. હવે ઠાકોર સમાજ દ્વારા બંધારણનો સ્વીકાર થઈ ગયા બાદ સમાજમાંથી જ આવા વિરોધના સૂર ઉઠી રહ્યા છે. એવામાં સમાજના આગેવાનો વિરોધીઓ સામે શું કાર્યવાહી કરે છે અને ઠાકોર સમાજનું આ બંધારણ કેટલું સફળ થાય છે તે જોવું રહ્યું.